तत्त्वलोचनदायकं मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। તારક ત્રિપુટીને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માઓને નમસ્કાર, સત્શ્રુતને નમસ્કાર, માવિત્રોને નમસ્કાર, માવિત્ર સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી, પત્રાંક 19 મહાનીતિ 700 મહાનીતિ અંતર્ગત 432 નીતિ વચનની આપણે યથાશક્તિ વિચારણા કરી. હવે 433. દિનની દયા ખાવ. 432મું વચન હતું સત્પાત્રે દાન આપવું. એમાં જેટલું કહીએ તેટલું થોડું. એના પછીની વાત છે તે 433. દાન આપ્યા પછી તરત જ દયાનો ભાવ આવ્યો. સત્પાત્રે દાન આપવું પછી દિનની દયા ખાવું. દિન કોણ? ગરીબ. ગરીબની દયા ખાનારો ગરીબ હોય કે શ્રીમંત હોય, એટલીસ્ટ ગરીબ તો ન જ હોય. દિનની દયા ખાનારો દિનથી કંઈક જુદો હોય, કંઈક ચડિયાતો હોય. વ્યવહારમાં વાસ્તવમાં જુદું જોવા મળે છે. ટૂંકમાં જે કોઈ અજ્ઞાની છે, ગરીબ છે, ધનથી, જ્ઞાનથી, વિદ્યાથી, કોઈ પણ રીતે તેવા દિન દુઃખી, એ અર્થમાં કહ્યું છે દિન દુઃખી અધ્યાર છે, એની દયા ખાઓ. બની શકે તો દાન આપું છું, સત્પાત્રને આપું છું. બધું દાન કહી શકાતું નથી, અને સત્પાત્રે હોય તો જ એને ખરું દાન કહેવાય, એનું દાનનું ફળ કહેવાય. અને મોટા ભાગના દાન આપે છે પણ સત્પાત્રે બહુ ઓછું હોય છે. હવે દાન થયું ન થયું તો કંઈ નહીં, પણ દિનની દયા ખાઓ. રસ્તે ચાલ્યા જતા હોય અને આપણી સાથે કોઈ ફાટેલ તૂટેલ કપડાવાળું દિન દુઃખી, દેખીતી રીતે જ ખબર પડી જાય એવી દિનતાવાળો દુઃખીજન ચાલવા લાગે તો મોટાભાગના જીવને ગમતું નથી. દયા તો ખાતો નથી, પણ એને અણગમાનો ભાવ આવે છે. એને અનુકંપાનો ભાવ આવતો નથી, કરુણાનો ભાવ આવતો નથી, પણ જુદો જ ભાવ આવે છે. તો કે દિન દુઃખીની દયા ખાવાની વાત કીધી છે. હે પ્રભુ શું કહું? દીનાનાથ દયાળ. દીનાનાથમાં દીન વત્તા અનાથ. જે કોઈ દીન છે, અનાથ છે, એનો જે નાથ છે એવો હે પ્રભુ. અને એને આપણે પ્રાર્થના કરીએ છીએ. એટલે પ્રભુની સમક્ષ, પરમાત્માની સમક્ષ આપણે બધા દીન છીએ, દુઃખી છીએ, અનાથ છીએ. એટલે ગ્રહો પ્રભુજી હાથ કહીએ છીએ. અહીંયા આપણી વાત મૂકી છે. આપણે પરમાત્માને હાથ પકડવાનું કહીએ છીએ. પરમાત્માની સમક્ષ આપણે દીન છીએ. આપણને જ્યારે એમ થાય છે કે હું દીન ન કહેવાઉં, ત્યારે આપણે બીજા જે દેખાય છે દીન, તેની દયા ખાવાની છે. ટૂંકમાં ગરીબ, અનાથ, અહીંયા તો દીન એટલે ગરીબ જ કીધું છે કે 5 ઇન્દ્રિયના વિષયમાં પડ્યો છે. જીવ, ગતિ, યોનિ, ભવ, મનુષ્યનો મળ્યો છે, મહામૂલ્યો મળ્યો છે. પણ તેમ છતાં એ દીનતા છે. એ હું દીનહીન, સાધનહીન આવ્યો છું તુજ ચરણે. તો કે દીનય છે ને સાધનહીન છે. એની પાસે જ્યાં સુધી સત્સાધન આવ્યું નથી ત્યાં સુધી તે દીન જ છે. એટલે એવા દીનની પણ દયા ખાવ. દેખીતા ગરીબની, દુઃખીની તો ખાવ, પણ એની સાથે સાથે જે કોઈ સાધનહીન છે,
સત્સાધન વિનાનો છે એની પણ દયા ખાવું. જેને માથે સત્પુરુષ નથી, જેને માથે નાથ નથી, જેને ધર્મ મળ્યો નથી, જેને સાચ અસાચની ખબર નથી, જેને હિત અહિતની ખબર નથી, તેવાની પણ હું દયા ખાઉં. તમે પોતે પરિપૂર્ણ સુખી છો એમ માનીને બીજા જીવોની અનુકંપા કર્યા રહો, એમ કૃપાળદેવનું વચન છે. આપણે સુખી જ છીએ અને બીજા જીવ દુઃખી છે, ત્રિવિધ તાપમાં હોવાથી દુઃખી છે, એની દયા ખાવાની વાત કરી છે. નીતિ વચન 434. જે જીવ દયા ખાઈ શકે છે, અનુકંપા રાખી શકે છે, એ દુઃખીની હાંસી કરતો નથી, કરી શકે જ નહીં. તો 434મું વચન, દુઃખીની હાંસી કરું નહીં. શું કામ હસવું જોઈએ? તો કે હસવાની જ ભગવાને મનાઈ કરી છે. સાંપ્રત સમયમાં, મોડર્ન ટાઈમ્સમાં લાફિંગ ક્લબ ખુલતી હશે, હશે તેનું ઘર વસ્તુ હશે, હશે તેનું ખસેય કહેવાય છે, પણ હાસ્યનો મહિમા સમજાવ્યો છે કે સ્વસ્થતા વધે છે, તંદુરસ્તી કેળવાય છે, વગેરે વગેરે. હશે લાભ, સ્નાયુઓ મજબૂત થાય છે, હાર્ટના પ્રોબ્લેમ ઓછા થાય છે, વગેરે વગેરે. ત્યાં કહેવાનો આશય એમ છે કે પ્રફુલ્લિત રહો, આનંદમાં રહો, બીજો કોઈ આશય નથી. આનંદમાં રહ્યો, મન પ્રફુલ્લિત રાખો, એટલે સેજે બીજા દુઃખ હળવા થઈ જશે. એ જ આશય આમાં કીધેલો છે કે હું દુઃખીની હાંસી કરું નહીં. એટલે હસવાની મનાઈ કીધી છે. તે હસવાની મનાઈ એટલે હાંસી, મજાક, મશ્કરીની ના છે, ખડખડાટ હસી પડવાની ના છે, જોરથી હસવાની ના છે, અવાજ થાય તેમ હસવાની ના છે, બીજાને આકર્ષણ થાય, બીજાને મોહ થાય, બીજાને રાગ થાય, બીજાનું ધ્યાન ખેંચાય તેમ હસવાની ના છે. પણ એથી કરીને હાંસી કરવાની તો ના હોય જ. એથી કરીને આનંદમાં રહેવાની ના નથી. આનંદમાં રહેવાનું હાસ્ય એ જુદું છે, પ્રસન્નતાનું હાસ્ય એની ના નથી, પણ હાંસી મજાક કરવાની ના છે. એમાંય દુઃખીની કરવી એ તો મોટી મજાક છે, ભારે મજાક છે, કે જેવી તેવી વાત નથી. એને ઘણું દુઃખ લાગી જાય છે. માટે કોઈ દિન દુઃખીની દયા ખાવું, પણ દયા ન ખાઈ શકાય તો એની હાંસી મજાક કરવું નહીં. એમ લાગે છે કે આપણે કરીએ એવા નથી, પણ જ્યારે પ્રસંગ નિમિત્ત મળે છે ત્યારે એની હાંસી મજાક થઈ જાય છે. કોઈક ભિખારી યાને ભિક્ષા આહારી જોઈને પણ એમ થઈ જાય છે કે આ કેવો દુઃખી છે. તરત જ વિચાર આવે છે કે એને જે દુઃખ છે, મને જે દુઃખ છે, એમાં કંઈ ફરક છે? સરવાળે તો બધા જ સંસારમાં છીએ. એને જન્મ મરણ ઊભા છે, મને જન્મ મરણ ઊભા છે. હું એની દયા ખાઉં છું, પણ મારે વિચારવા જેવાનું છે, વિચારવા જેવું છે કે હું પણ દુઃખી જ છું કે કેમ. માથે સત્પુરુષ છે તો કંઈક એને દુઃખ ઓછું થયું છે એમ લાગે છે, પણ જ્યાં સુધી આદિવ્યાધિ ઉપાધિની બદલે સમાધિ આવી નથી, સમાધિ કેળવાઈ નથી, ત્યાં સુધી એને સુખ નથી, એ દુઃખી જ છે. ટૂંકમાં દુઃખીની હાંસી કરું નહીં. નીતિ વચન 435. ક્ષમાપના વગર શયન કરવું નહીં. માનો કે આવી હાંસી મજાક થઈ ગઈ, કોઈક કશાય ભાવ થઈ ગયા, કોઈ પણ રીતે આખા દિવસમાં કાંઈ ને કાંઈ ભાવો તો થઈ જ જાય છે, તો ક્ષમાપના વગર શયન કરવું નહીં. થતાં થઈ ગયું, પણ રાત્રે ઊંઘતી વખતે શયન કહ્યું છે એટલે રાત્રે કહું છું, એ પહેલાં એને દોષો આલોચે છે, દોષોનો વિચાર કરે છે કે મેં આખા દિવસમાં કોઈ પણ દોષ કર્યા, કોઈની સાથે રાગ કર્યો, કોઈની સાથે દ્વેષ કર્યો, ક્યાંય ક્લેશ કર્યો, ક્યાંય મનદુખ કર્યું, કોઈને હાનિ પહોંચાડી, ક્યાંય કર્કશ વચન કહેવાયા, કોઈએ મને કર્કશ વચન કહ્યા તો મારા ભાવમાં પલટો આવ્યો. આવા કેટલાય બધા ભાવો, એની ક્ષમાપના લેવાની વાત કરી કે ક્ષમાપના વિના શયન કરવું નહીં. એક વખત, બે વખત, ત્રણ વખત દિવસમાં બોલી લીધી હોય તો પણ રાત્રે જ્યારે એમ થાય છે કે હવે આંખ મીચાઈ જાય છે, સવારે ઉઠીએ વા ન ઉઠીએ, લીધેલો શ્વાસ મૂકીએ કે ન મૂકી શકીએ, એવો કદાચ સંજોગ આવે તો સર્વ જીવને ખમાવું છું અને સાથે સાથે પોતે પોતાના દોષની આલોચના લે છે કે કાલથી હવે આવો દોષ ન થવો જોઈએ, નાનો હોય કે મોટો હોય, કોઈ પણ દોષ હવે કરવો નથી. એવી ભાવના ભાવતા 100%ના લક્ષ્ય, પૂર્ણતાના લક્ષ્ય પ્રારંભ કરે તો કાંઈક થાય. અપેક્ષા ઊંચી છે, ધ્યેય ઊંચું રાખે છે, લક્ષ્ય ઊંચું રાખે છે કે એકેય દોષ કરવો નથી, એટલે એકેય દોષ નહીં થાય એમ તો નથી, પણ થોડાક દોષ તો ઓછા થશે, હળવા થશે. જે પાઠ મૂક્યો છે નિત્ય નિયમ, સામાન્ય નિત્ય નિયમ, મોક્ષમાળાનો 55મો પાઠ, એમાં પણ રાત્રે એકલા સમાધિ ભાવે શયન કરવું, ક્ષમાપના યાચીને સમાધિ ભાવે શયન કરવું, એવું મૂકેલું છે. અને મોટા ભાગનાને શું થાય છે કે ઘણો થાક લાગ્યો હોય,
ઘણી ઊંઘ આવતી હોય, ઘણો કંટાળો આવતો હોય, ઘણો શ્રમ બેઠ્યો હોય, એટલે ગમે તે પ્રવૃત્તિ કરતાં કરતાં ઊંઘી જાય. જે હાથમાં લીધેલું કામ હોય, પ્રવૃત્તિ શરૂ કરી હોય, ભક્તિ વાંચન વગેરે, એ કરતાં કરતાં ઊંઘી જાય અને પાછું ગૌરવ લે કે હું તો વાંચતા વાંચતા સૂઈ ગયો, હું તો સાંભળતા સાંભળતા સૂઈ ગઈ, માળા કરતાં કરતાં ઊંઘી ગયા. અરે, એનું પાછું ગૌરવ, એનું પાછું હાસ્ય, એનો વિનોદ વિચારવા જેવું છે કે કાંઈ જ નહોતું કરવાનું, ધ લાસ્ટ પ્રાયોરિટી રૂપે મૂક્યું હતું અને પછી એને ક્ષમાપના બોલ્યા. એ તો દિવસ આખામાં સૌથી અગત્યની વાત હતી કે દિવસ પૂરો થયો, રાત્રે ઊંઘવા માટે જાય છે, શયન માટે જાય છે, અને ત્યાં ફરી ઉઠ્યા કે નહીં, ચીરકાળમાં પોઢી જાય તો એની ચીરકાળની નિદ્રા આવી જાય તો એની પહેલાં એને થાય છે કે ક્ષમાપના વગર શયન કરવું નહીં. બીજાને પણ ક્ષમા આપે છે અને પોતે પણ મનોમન ક્ષમા યાચે છે. ક્ષમા આપીને સૂવું એ જેવી તેવી વાત નથી. કોઈ પણ જીવને, એટલે કે બધા જ જીવને ક્યાંક તો મન દુઃખ આપણે કર્યું હોય કે દુભાવ્યું હોય એવી શક્યતા છે, તો એ બધા જીવને આપણે ત્યારે ખમાવીને ક્ષમા આપીને સૂઈએ છીએ. એની બદલે મોટા ભાગના ઊંધો ભાવ કરે છે કે હવે મળે તો આમ કહી દઉં, હવે મળે ત્યારે આમ વાત કરવી છે, હવે થશે તો આમ કરી નાખીશ, આ કરી નાખીશ, મારી નાખીશ, પાડી નાખીશ, બગાડી નાખીશ, સુધારી નાખીશ, કહી દઈશ, સંભળાવીશ, સમજાવીશ. આ બધા ભાવો જુદા છે, કરવા યોગ્ય નથી, ખોટા છે. ટૂંકમાં ક્ષમાપના વગર શયન કરવું નહીં. નીતિ વચન 436, આળસને ઉત્તેજન આપવું નહીં. આળસ કરવાની જ ના છે, પ્રમાદ કરવાની જ ના છે, તેમ છતાં જો આળસ થતી હોય, આળસ વિલસમાં સમય જતો હોય, જે જતો હોય છે, તો એને હું ઉત્તેજન આપું નહીં. જે ક્રિયા પ્રવૃત્તિ અથવા જે ગ્રુપ, જે સંગતમાં એમ થાય કે આળસ જ પોષાશે, જે આહાર જમવાથી, વાપરવાથી આળસ જ પોષાશે, જે જળના વધારે પડતા પ્રયોગથી આળસ જ થવાની છે, તો કોઈ પણ એવા નિમિત્ત છે તેને ઉત્તેજન આપવું નહીં. જ્યાં વિષય વિકથા જોર કરી જાય અને જ્યાં આળસનું જોર વધી જાય તેવું કાંઈ પણ કરવું નહીં. શું કામ આળસને ઉત્તેજન આપવું નહીં? તો કે આળસ એ જીવતા મનુષ્યની મહાન કબર છે. આળસ જેવો મનુષ્ય જાતનો કોઈ મહાન શત્રુ કે રીપુ નથી. આળસને સારી ભાષામાં જ્ઞાની પુરુષોએ પ્રમાદ કીધો છે, એમાં કોઈ ફેર નથી. આળસને પ્રમાદ કહીએ ત્યારે ધર્મ પ્રત્યેનો અનાદર છે તે પણ આવી જાય છે. આપણે તો ન કરી શકીએ, પણ બીજું કોઈ ધર્મ ઇત્યાદિ કરતું હોય તો એના પ્રત્યે આપણને અનાદર આવે, આદર ઓછો થઈ જાય, હોય તો જતો રહે. તો એ શું સૂચવે છે? આળસ સૂચવે છે. આળસ એટલે દેખીતી રીતે જે આપણે અર્થ ઘટાવ્યો છે આળસ નથી, પણ ધર્મ પ્રત્યેનો અનાદર થવો કે બતાવવો એ પણ આળસ છે. એટલે એવી કોઈ આળસને ઉત્તેજન આપવું નહીં, એને પ્રમોટ કરવું નહીં. નીતિ વચન 437, સૃષ્ટિક્રમ વિરુદ્ધ કર્મ કરવું નહીં. જે કેટલાક નિયમો કરેલા છે, સૃષ્ટિના કેટલાક નિયમો છે, જે કોઈ ક્રમ છે તેના વિરુદ્ધ મારું કોઈ કાર્ય હોય નહીં. જગત વ્યવસ્થા, વિશ્વ વ્યવસ્થા 6 દ્રવ્યોનું છે, તો એ 6 દ્રવ્યથી 7મું દ્રવ્ય હું માનું નહીં અને લાવવું નહીં. 6માંથી 5 પણ ન કરી નાખવું, 6માંથી 7 પણ ન કરી નાખવું. એ સૃષ્ટિ વ્યવસ્થાની વાત થઈ, સૃષ્ટિ ક્રમની વાત થઈ. સૃષ્ટિ કર્મ જો હોય અથવા સૃષ્ટિનો ક્રમ છે, ત્યાં સૃષ્ટિ, સૃજન, સર્જન, તો કે સર્જન માટે, સંતતિ ઉત્પત્તિ માટેનું જે કંઈ છે તો કે એનાથી વિરુદ્ધ કર્મ કરવું નહીં. ત્યાં આડી અવળી ટેવથી, કુલતથી, લતમાં બધું આવી ગયું, હું કોઈ પ્રકારનું એવું કાર્ય કરું નહીં કે જેથી કરીને દોષ આવે. જે ઇન્દ્રિયનો જે રોલ છે તે છે. 5 ઇન્દ્રિયમાં સ્પર્શેન્દ્રિયનું મહાત્મ્ય વધારે લાગે છે, લોકોને એ વિકટ લાગે છે, જગતવાસી જીવને એનું પાલન દુષ્કર લાગે છે. એવી સ્પર્શેન્દ્રિય, એવી ઉપસ્થ ઇન્દ્રિય, એવી જનનેન્દ્રિય, તો કે એમાં પણ જે રીતે નિયમ ક્રમ હોય તે પ્રમાણે વર્તવું, પણ એથી વિરુદ્ધ કરવું નહીં. એમાં હસ્તમૈથુન, મુખમૈથુન, મનુષ્ય કદાચ વ્રત લે તો પણ તિર્યંચ કે તિર્યંચાણી સાથેનો કોઈ એવો કુભાવ કરી નાખે, એવો વિષય ભાવ કરી નાખે, તો એ પણ કરવા યોગ્ય નથી.
કોઈક વખત કોઈકને પશુની ચેષ્ટા જોઈને કૂતરા વાંદરા વગેરે બધા આવે, બીજા પણ કેટલાક હશે, તો એનો ભાવ બગડી જાય. તો કે એવું પણ હું કરું નહીં. સૃષ્ટિ વિરુદ્ધ કોઈ કર્મ હું કરું નહીં, સૃષ્ટિના ક્રમ વિરુદ્ધ કર્મ કરું નહીં. નીતિ વચન 438, સ્ત્રી શૈયાનો ત્યાગ કરું. સંસારમાં છીએ, સ્ત્રી પુરુષના સંબંધ જે છે તે છે, વ્રત હોય કે નહીં, તો પણ હિન્દુ શાસ્ત્રોમાં, વેદાંતમાં, મનુસ્મૃતિમાં અને જીનાગમમાં પણ કોઈ પણ જીવે એકલા સૂવાની આજ્ઞા કરેલી છે કે હું એકલો સૂવું. જ્યાં પણ સ્ત્રીનો સંસર્ગ છે ત્યાં પુરુષે ન સૂવું, પુરુષનો સંસર્ગ છે ત્યાં સ્ત્રીએ ન સૂવું. અહીંયા સ્ત્રીનું લખ્યું છે સ્ત્રી શૈયાનો ત્યાગ કરો. આમ પણ જીવ કહેતો હોય છે કે એને એકલું ગમે છે, સ્વતંત્ર ગમે છે. એનો મૂળભૂત સ્વભાવ જ એકલતાનો, અસંગતાનો છે, માનો કે નહીં. થોડીક વાર કોઈ ન હોય તો શાંતિ લાગે, નિરાંત લાગે. આ બધાનો અનુભવ છે. આપ સ્વીકારો કે નહીં, આપ કહો કે નહીં, કબૂલો કે નહીં. ભગવાનની પાસે બેઠા છીએ, ઈશ્વરના દરબારમાં ખોળે બેસીને વાત કરતા હોઈએ, ખોટું બોલાય નહીં, જરાય ખોટો ભાવ કરાય નહીં. તો આપણને થોડીક વાર શાંતિ, નિરાંત, જીવ માત્રને વાલી છે, ગમતી હોય છે. મોટા ભાગના જીવ એમ પણ કહેતા હોય છે કે પછી ઇન્દ્રિયોને, મનને, શરીરને આરામ આપવાનો હોય છે. ત્યાં એકલું હોય તો જ ઊંઘ આવે, નહીં તો ઊંઘ આવે નહીં. સાચી અને સારી ઊંઘ તો જ આવે. એટલે જીવે સ્વીકાર્યું જ છે, કબૂલ્યું છે, પણ એ પ્રમાણે ઘણીવાર આચરણ પાલન કરી શકતો નથી. એટલે અહીંયા મૂકી દીધું કે સ્ત્રી શૈયાનો ત્યાગ કરવો. નીતિ વચન 439, નિવૃત્તિ સાધન એ વિના સઘળું ત્યાગું છું. બધું છોડવાનું કહે છે એટલે કહી દીધું કે એક નિવૃત્તિ સાધનનો ત્યાગ કરતો નથી. બધા સાધનનો ત્યાગ આવ્યો તો નિવૃત્તિના સાધનનો ત્યાગ આવ્યો તો કે ના. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો કોઈ કાળે તેની નિવૃત્તિ સંભવે નહીં, પણ એમ તો નથી. માટે કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા જ્ઞાન, દર્શન, સંયમ, ભક્તિ, ચારિત્ર ઇત્યાદિ સાધન પ્રત્યક્ષ છે. 6 પદના પત્રમાં ગોખાવ્યું છે આપણને. મોક્ષના ઉપાય છે. તો કે આ નિવૃત્તિના સાધન જે કંઈ છે એ વિના સઘળું ત્યાગું છું. એટલે મારે જ્ઞાન, દર્શન, સંયમ, ચારિત્ર, ભક્તિ ઇત્યાદિકની ગ્રહણ કરવાનું છે. એ સિવાયના બધા સાધન ત્યાગ કરવાના છે. સત સાધન સમજ્યો નહીં ત્યાં બંધન શું જાય. એટલે બીજા અસત સાધન છે ઉપર જણાવ્યા, અત્યાર સુધી જણાવ્યા, તે બધા એનો ત્યાગ કરું છું. પણ નિવૃત્તિ સાધન છે, જે કર્મબંધથી નિવૃત્ત થવાના જે કોઈ સાધન છે તે સિવાય ત્યાગ કરું છું. અર્થાત એ બધા સાધનને હું ગ્રહણ કરું છું, આરાધું છું. એટલે કે જ્ઞાન, દર્શન, સંયમ, ભક્તિ વગેરે આરાધવાના છે, કરવાના છે. બાકી બધા છોડી દેવાના છે. બધું છોડાવીને છેલ્લે 3-5 જ બાકી રાખ્યા. નીતિ વચન 440, મર્મલેખ કરું નહીં. આમ તો લેખ જ કરવા જેવા નથી. જે કંઈ પૂર્વે પરાક્રમ કર્યા છે, શુભાશુભ કર્મ બાંધ્યા છે, એ લેખ તો ઉદયમાં આવે જ છે. કર્મ તો લલાટે લખેલા છે, આવે જ છે ઉદયમાં. હવે બધા નવા ક્યાં બાંધવા? એટલે કાંઈ લખવા જેવું નથી, કાંઈ લેખ કરવા જેવા નથી, કાંઈ લેખિત સ્વરૂપે કરવા જેવું નથી, કાંઈ કર્મને પ્રિન્ટ કરવા જેવા નથી, નવા બાંધવા જેવું નથી. પણ જો કરવું જ પડે, અને એમાંય મર્મલેખ, એટલે જ્યાં રહસ્યનું ઉદ્ઘાટન થતું હોય એવા મર્મલેખ, જેમાં કંઈક સિક્રેટ રહેલું હોય, જેમાં કંઈક છાની વાત રહી હોય, જેમાં કંઈક ગુપ્ત વાત રહી હોય, એવા કોઈ પણ મર્મલેખ હું કરું નહીં. જેમ કે ઘણા તાવીજ બનાવી દે તો તે મર્મલેખમાં જાય. આપણે તેવું કરીએ જ નહીં. અથવા એમ કહીએ કે ભવિષ્યમાં કોઈ કબાટ ખોલશે અને આ વાંચશે તો એકાદ કંઈક ચીઠી લખીને જઈએ. સારું હોય કે ધર્મ કરજો, પણ કંઈક બીજું લખીને જઈએ તો કોઈને એ બીજ કે મંત્ર પડી કે એવું લાગે તો એ પણ મર્મલેખમાં જાય. બીજા જે કંઈ દસ્તાવેજ, ડોક્યુમેન્ટ્સ, વિલ વગેરે કરવા પડે છે તો કરું નહીં એમ લખ્યું છે, તો કે એમાં ખોટું કરે છે, ખોટા દસ્તાવેજ કરે છે. ખોટું જ બધું હોય, એમાં સાચું શું એ સવાલ થાય. આ વ્યવહારની વાતમાં મારે કાંઈ કહેવું નથી વધારે, પણ મર્મલેખ કરવું નહીં. ખોટી સાક્ષી, ખોટા આરોપ, ખોટા આક્ષેપ, ખોટી સહી, ખોટા પેપર ઉપર સહી, કોરા કાગળ ઉપર સહી. હવે આથી વિશેષ તો શું હશે એ ખબર નથી પડતી. તો કે મર્મલેખ કરવું નહીં. આ નીતિ વચન છે. પરમ કૃપાળુદેવે એક જ દિવસમાં 700 નીતિ વચન એમના એ વખતના શિષ્યો જે કોઈ હતા તૈયાર કર્યા હોય. શિષ્યો એમણે શબ્દ વાપર્યો છે, ખરેખર વિધિપૂર્વકના શિષ્ય કોઈ કર્યા છે, થયા છે એવું નથી, પણ એમ શિષ્યો છે કે હવે પછી એને આચરે આદરીને શિષ્યો થાય તો એ બધા માટે લખેલું છે. એમાં આપણે પણ આપણી જાતને મૂકવાની છે.
આપણા માટે નથી લખાયું એમ નહીં. એમ ન થાય કે આ 125 વર્ષ પહેલાં લખ્યું છે ને તે વખતના શિષ્યો એવા હશે. એ વખતના શિષ્યો જે કોઈ હશે એના કરતાં અત્યારે 125 વર્ષમાં આપણી કક્ષા ડાઉન ગયેલી છે, ડિટિયોરેશન છે, પાત્રતા ઓછીવાળા દેખાય છે. એને તો વધારે લાગુ પડે છે. ટૂંકમાં મર્મલેખ કહેતા રહસ્યાત્મક લેખ, ખોટા લેખ, અયોગ્ય લેખ તે કરવું નહીં. નીતિ વચન 441 પર દુઃખે દાજુ. આપણે એવા કોઈ લેખ વગેરે લખાણ કરીએ તો બીજાના જીવને કેટલું દુઃખ પહોંચે એનો વિચાર ક્યારેય કર્યો છે કે કરીએ છીએ? કોઈ પણ બાબતમાં, કોઈ પણ ક્ષેત્રમાં જેવું આપણને દુઃખ લાગે એથી વિશેષ બીજાને દુઃખ લાગે. આપણે તો દુઃખ લગાડ્યું, પણ જેને ખરેખર દુઃખ લાગે છે એને કેટલું લાગે, કેવું લાગે? આપણે દુઃખ પહોંચાડ્યું છે, પહોંચાડનાર તરીકે કરીએ છીએ, પણ જેને ખરેખર પહોંચ્યું છે, પથ્થર ફેંકનારાએ તો પથ્થર ફેંક્યો, પણ જેને વાગ્યો એને કેટલું દુઃખ લાગે? ઘા વાગે એને કેવી વેદના થાય? તો કે એવું કોઈ બીજાના દુઃખે દાજવું, કોઈને હું દુઃખ પહોંચાડું નહીં, પણ માનો કે બીજાને દુઃખ લાગે છે તો એનું પણ હું દાજું છું, એનાથી સળગું છું, બળું છું, એમ થાય કે મારે એ કરવા જેવું નથી. એક તો ત્રિવિધ તાપમાં આપણે છીએ, સામોજીવ પણ છે. એમાં સામાજીવને પાછો વધારે દુઃખી કરવો. માનો કે બીજાનું દુઃખ જોયું, આપણે પહોંચાડતા નથી, જોયું તો એ આપણને પોતાને જ અનુભવાતું હોય એવું લાગે તો કે તોદાજુ, કે એને જેવું દુઃખ લાગે છે એટલું જ મને દુઃખ લાગે છે. રૂપાલદેવ લખે કે જેવો આનંદ આ સહજાનંદ આ આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ એવી જ સહજાનંદ સ્થિતિ સર્વજીવો પ્રત્યે ઈચ્છીએ છીએ. જેવો આ આત્મા પ્રત્યે, પોતાના આત્મા પ્રત્યે સ્નેહ છે, પ્રેમ છે, એવો જ બધા આત્મા પ્રત્યે ઈચ્છીએ છીએ. તો અહીંયા પણ એ જ છે કે જેવું દુઃખ પોતાને લાગે અને બીજાને લાગે તો પરનું દુઃખ છે એનાથી હું દાજું. એટલે દાજના બંને અર્થ થાય કે એનાથી બળું એમ, અને બીજું કે આપણને દાજ છે એટલે કે આપણને કેર કન્સર્ન છે, નિસ્બત છે, એના દુઃખે દુઃખી થઈએ છીએ, એ પર દુઃખે દાજુ કહેવાય. આપણે દાજતા હોઈએ તો ઠંડા થવાનો, ઠારવાનો પ્રયત્ન કરીએ તો બીજો જીવ દુઃખી હોય, દાજતો હોય તો એને આપણે જોઈને, એને સળગતો જોઈને, એને આદિ વ્યાધિ ઉપાધિનો તાપ જોઈને આપણે એને ઠારવા પ્રયત્ન કરો, તે પર દુઃખે દાજુ. 442 અપરાધી પર પણ ક્ષમા કરું. દિન દુઃખી પછી અપરાધીની વાત. ભલે એણે દોષ કર્યો, અપરાધ સેવ્યો, ઘણું દુઃખ પહોંચાડ્યું, આપણને ઘણો ધક્કો પહોંચાડ્યો, એવરી વિચ વે ધક્કો વાગી ગયો, ફિઝિકલી, ફાઇનાન્શિયલી, સાયકોલોજીકલી, મેન્ટલી, સ્પિરિચ્યુઅલી, જે તમારે કહેવું હોય તે. પણ ખરેખર એ કોઈ આપણને ધક્કો પહોંચાડી શકતો નથી, એ નિમિત્ત છે. લગાડવું ન લગાડવું પોતાના હાથની વાત છે. તો કે અપરાધી શું કરે? એ તો નિમિત્ત થઈને આવ્યું છે, એને નિમિત્ત તરીકે સ્વીકારી લઈએ તો આપણને ક્ષમાભાવ આવે છે. અપરાધી ભલે હોય, હું ભગવાનનો અપરાધી નથી, હું ક્ષમાપના નથી લેતો કે મારા અપરાધ ક્ષમા કરો વગેરે. આપણે નિરપરાધી થઈ ગયા છીએ, આપણે નિર્દોષ થઈ ગયા છીએ, એટલો જ વિચાર કરવા યોગ્ય છે. આપણે નિર્દોષ નથી થયા, આપણે નિરપરાધી નથી થયા, તો બીજો કોઈ જીવ નિરપરાધી ન પણ હોય, નથી, તો સ્વીકારવાનું છે. અને સ્વીકાર એ જ ક્ષમા છે કે અપરાધી પર પણ ક્ષમા કરું, ગમે તેવો દોષ સેવ્યો હોય પણ ક્ષમા છે. દોડતું આવીને કોઈ કહે કે તમને મારી નાખવા જ આવ્યા છીએ કે આવ્યો છું અને તમને મારી જ નાખું છું, તો પણ આપણા પક્ષે તો એટલું જ ઘટે કે ક્ષમા છે, મારા તરફથી ક્ષમા છે, તારા કરેલા ભાવ પ્રમાણે તને ભોગવવાનું થાય તો હું કાંઈ કરી શકું તેમ નથી, પણ મારા તરફથી ક્ષમા છે. મારી ભગવાનને કે બીજા કોઈને ફરિયાદ નથી, મારી તારા પક્ષે ફરિયાદ નથી, મારી ક્ષમા છે. જો મારવા આવતું હોય ખબર પડે તો પણ આપણને આવી ક્ષમા રહીએ તો બીજું તો આપણું શું લૂંટાઈ જવાનું છે? દેહ છોડી દેવા જેવો પ્રસંગ કે પ્રાણ છોડી દેવા જેવો પ્રસંગ કે જીવિતવ્ય પૂર્ણ થઈ જાય એવો પ્રસંગ, એનાથી અધિક તો શું છે? કાંઈ જ નથી. નીતિ વચન 443 અયોગ્ય લેખ લખવું નહીં, મર્મલેખ કરવું નહીં. બીજી વાર આવ્યું કે અયોગ્ય લેખ લખવું નહીં.
આટલા બધા શેના લેખ લખવાના હોય ખબર પડતી નથી વ્યવહારમાં. લગ્ન લખ્યા એમ સાંભળ્યું છે, આ તો લેખ લખ્યા નહીં. કંઈ પણ લેખિત લખાણ કરાર રૂપે, કોન્ટ્રાક્ટ રૂપે, કાંઈ પણ લેતી દેતીના વ્યવહારના, લેવડ દેવડના પ્રસંગ, તે બધાને લેખ, કરાર, કોન્ટ્રાક્ટ કહેતા હોવા જોઈએ. તો અયોગ્ય લેખ લખવું નહીં, એટલે ત્રીજા વ્રતનો અતિચાર લાગે નહીં. ક્યાંય ખોટાઈ ન લખવું, કાંઈ આડાવડાઈ ન લખવું. અને જગતમાં વ્યવહારમાં એટલું બધું ખોટું ચાલતું હોય છે, એટલી બધી આંટીઘૂંટી છે, એટલી બધી ખટપટ છે કે એમાં પડીએ કે વિચારવા માટે વિચારીએ, વાંચવા માટે કે કોઈને કહેવા માટે, તો પણ આપણને એમ થાય કે કોઈનો પ્રસંગ સાંભળીએ તો પણ એમ થાય કે આટલી બધી આંટીઘૂંટી છે, આમાં ભગવાન બચાવે. કે આને અયોગ્ય લેખ કહેવાય તો કે બધું અયોગ્ય જ છે. યોગ્ય લેખ કયો છે એ ઘણીવાર સવાલ થયો છે. ગાંડાની દુનિયામાં ડાયો આવી પડે એવું અયોગ્ય લેખની દુનિયામાં યોગ્ય લેખવાળો કોઈ આવી ગયો એવું છે. ટૂંકમાં આપણે સમજી ગયા કે અયોગ્ય લેખ લખવાની. અગાઉ આવી ગયું છે એટલે ફરી ફરી કહેવું નથી. ખોટી સાક્ષી, ખોટા વચન, ખોટા દસ્તાવેજ, ખોટા પાસપોર્ટ આમાં આવે જ આવે. નીતિ વચન 444. આશુ પ્રજ્ઞનો વિનય જાળવું. આશુ પ્રજ્ઞ કોણ? આશુ એટલે શીઘ્ર, જલ્દી. પ્રજ્ઞા બુદ્ધિ. તો કે હાજર જવાબી છે, તરત જ જવાબ આપી દે છે, તે પણ આશુ પ્રજ્ઞ છે. સાચો જવાબ અને યથાયોગ્ય જવાબ અને યથાર્થ, યથાતથ્ય જવાબ આપે તે. નહીંતર તો હાજર જવાબી પણ આમાં ગમે તે તડફડ કરી દે તો તેને હાજર જવાબી કહેવાતું નથી. વ્યવહારમાં એને જ કહીએ છીએ. બધા બિરબલને હાજર જવાબી કહે, એને થોડો કંઈ કહેવાય, પણ આપણે બધા વ્યવહારમાં કહી દેતા હોય છે તેને હાજર જવાબી પણ નહીં કહેવાય. બીજું હાજર જવાબી અથવા આશુ પ્રજ્ઞ એટલે શું? તો કે જેની ઔત્પાતિકી બુદ્ધિ છે. મુખ્યત્વે 4 પ્રકારની બુદ્ધિ: ઔત્પાતિકી, વૈનયિકી, કાર્મિકી અને પારિણામિકી. તેમાં ઔત્પાતિકી બુદ્ધિ જેને છે તેને પણ આશુ પ્રજ્ઞ કહેવાય. અને તેવા જીવ પ્રાય 99% તે જ ભવે કેવળ જ્ઞાન લઈને જાય, તે આશુ પ્રજ્ઞ. બીજા આશુ પ્રજ્ઞ કોણ? તો કે ઠાણાંગ સૂત્રમાં આશુ પ્રજ્ઞનો અર્થ મૂક્યો છે દિવ્ય જ્ઞાની, કેવળ જ્ઞાની. દિવ્ય જ્ઞાનીમાં આત્મજ્ઞાની આવી ગયા અને કેવળ જ્ઞાની પણ આવી ગયા. કેવળ જ્ઞાની જુદું પણ મૂક્યું છે. કૃપાળુદેવે પોતે પોતાને આશુ પ્રજ્ઞ લખ્યું છે. લિખિત અંક સહી કરી છે 27મા નંબરમાં પત્રમાં. આશુ પ્રજ્ઞ રાજચંદ્ર, એ આશુ પ્રજ્ઞ, એ પરમ કૃપાળુદેવ પોતે. બીજે ક્યાંય જવા પૂછવા જવા જેવું નથી, ક્યાંય ફંફોસવા જેવું નથી, ક્યાંય રિફર કરવા જેવું નથી. કૃપાળુદેવને કોઈ પણ જવાબ માટે રેફરન્સ શોધવાનો કે ઉપયોગ મૂકવાનો કે એવું કંઈ હતું જ નહીં. સહજ સ્વાભાવિકપણે જેને એક શ્લોક વાંચતા હજારો શાસ્ત્રોમાં ઉપયોગ ફરી વળતો હતો એવા આશુ પ્રજ્ઞ હતા. એવા આશુ પ્રજ્ઞ જે કોઈ છે તેનો હું વિનય જાળવું. એમણે આશુ પ્રજ્ઞ એમ લેબલ લખી દીધું હોય તો આપણે વિનય જાળવી શકીએ. કદાચ આપણને ખબર જ ન પડે કે આશુ પ્રજ્ઞ છે તો આપણે વિનય કેવી રીતે જાળવીએ? એક પ્રશ્ન થાય. પણ મોટે ભાગે આશુ પ્રજ્ઞ જીવોની આશુ પ્રજ્ઞતાનો આપણને અંશે પણ ઓળખાણ, પરિચય થવા જાય જો પ્રત્યક્ષની વાત કરીએ તો ત્યારે આપણને દલીલબાજી કે બુદ્ધિ આપણી થોડીક આડી આવે છે કે આમ હોય, આમ ન હોય, આમ હશે, ના ના આમ ન હોય. એટલે ત્યાં ખરેખર બુદ્ધિ આડી આવે છે અને એનો વિનય જાળવી શકતા નથી. એ અવિનય રૂપે પરિણમી જાય છે. એમને ખબર પડે છે તો શું બીજા કોઈને ખબર ન પડતી હોય? આવો કંઈક ભાવ વેદાઈ જાય તે આશુ પ્રજ્ઞનો વિનય જાળવ્યો ન કહેવાય. અઘરું જ છે, કેમ કે એવું ઓળખાણ જ પડતું નથી. ત્યાં આશુ પ્રજ્ઞતાનો વિનય થાય કેવી રીતે? પણ માનો કે ખબર પડી, પ્રતીતિ આવી, વચનથી પણ પ્રતીતિ આવે કે હા કૃપાળુદેવ તો વિતરાગ ને પરમાત્મા જ. ત્યાં આશુ પ્રજ્ઞ શબ્દ તો ઓછો પડે છે, પણ જે કોઈ આશુ પ્રજ્ઞ છે તેનો વિનય જાળવે. શું કામ? તો કે આશુ પ્રજ્ઞ કહેતા જ્ઞાની, જ્ઞાની કહેતા એનો વિનય જાળવવાની વાત છે.
કેમ કે જ્ઞાન કે જ્ઞાનીનો વિનય થતો નથી, તો જ્ઞાનની સન્મુખ જવાના બદલે આપણે જ્ઞાનથી વિમુખ થઈએ છીએ. નીતિ વચન 445, ધર્મ કર્તવ્યમાં દ્રવ્ય આપતા માયા ન કરવું. ભક્તિ કર્તવ્ય અને ધર્મ કર્તવ્ય. ધર્મની આરાધના કરવા જતાં, ધર્મ માટે કાંઈ પણ કરવા જતાં એમાં જ્યારે જ્યારે દ્રવ્ય આપવાની વાત આવે છે, દાન આપવાની વાત આવે છે, પૈસા આપવાની વાત આવે છે, લક્ષ્મી આપવાની વાત આવે છે, તેમાં હું માયા ન કરું. ત્યાં હું માયા કપટ ન કરું. મારી પાસે તો કાંઈ છે જ નહીં, મને કાંઈ પોસાય જ નહીં, નહીંતર તો મારે ભાવ તો બહુ ઊંચા છે, હું તો ઘણું આપી દઉં, એમ થાય કે આખું મંદિર બંધાવી દઉં કે શું કરી નાખું, પણ મારી પાસે બહુ એટલું છે નહીં. કેટલીક વખતે રિયાલિટી છે, નગ્ન સત્ય છે, અને કેટલીક વખત કેટલાક જીવો માટે એ માયા છે. પોસાય છે, અફોર્ડ કરી શકે છે, આપવાનો ભાવ પણ થાય છે, પણ આપી શકતો નથી, આપી શકવામાં માયા કરે છે. અને વચનથી કોઈક વખત બોલી જાય એટલે કે વચન આપી દે તો પણ પછી ખરેખર આપવાનું આવે છે ત્યાં માયા કરે છે, ત્યાં રમત આચરે છે, વર્ષોના વાણા કાઢી નાખે છે, જ્યાં ક્ષણનો ભરોસો રાખવાની ના છે, કાળનો ભરોસો રાખવાની ના છે. 10-10, 15-15 વર્ષ સુધી એ પૈસા આપ્યા હોતા નથી, આપણે જાણીએ છીએ, એવા જીવો હોય છે. ધર્મ કર્તવ્યમાં દ્રવ્ય આપતા માયા ન કરો. માયા તો આમ પણ કરવાની બધે જ ના છે, માયાની રચના જ ગહન છે, માયાનો પ્રતિબંધ જ કરવો દુસ્તર છે. જ્ઞાની પુરુષને કે સત્પુરુષને પણ માયાના પ્રતિબંધો આવે છે, ત્યારે હતા ન હતા થઈ જાય, નૌકા સંસાર સાગર તરવાની હાલક ડોલક થવા લાગે એવું બને છે. પ્રસંગો આવે છે, કૃપાળુદેવે મૂક્યા છે, અને ત્યારે માથે સદગુરુ કે સત્પુરુષ હોય તો એ હલવા દેતા નથી, એ તારી લે છે. એટલે તેને તારણને તારણ કહીએ છીએ, કે પોતે તરે ને બીજા નહીં તારે, માટે એને ભજવાની વાત છે. અષ્ટાવક્ર અને જનકજી, એમાં આ જ વાત આવે છે કે જ્યારે જ્યારે માયા દુરંત છે, માયા દુસ્તર છે, તો એવા પ્રસંગોમાં એને તારવી લીધા છે. તો ધર્મ કર્તવ્યમાં દ્રવ્ય આપતા માયા ન કરો. નીતિ વચન 446, નમ્ર વીરત્વથી તત્વબોધું. વીરત્વ દાખવવાનું છે, વીરતાપૂર્વક, શુરવીરતાપૂર્વક કહેવાનું છે, શૌર્યપૂર્વક કહેવાનું છે, શૌર્ય સાથે કરવાનું છે, સાથે ભગવાન કે નમ્ર. બે કેવી રીતે બને? નમ્ર વીરત્વથી તત્વ બોધું. જો તત્વનો બોધ આપવાનો આવે છે તો કેવી રીતે આપો? તો કે વીરતાથી પણ આપો, કારણ કે આત્માની વાત છે એટલે વીરતા વિના તો છે જ નહીં. વીર શું? વીરતા શું? તો કે વિશેષણ ઈરતી તપસા વિરાજતે. તપથી જે કર્મોને ક્ષય કરી નાખે છે તે સ્વરૂપમાં તપીને પણ કર્મોનો ભૂક્કો બોલાવી દે છે તે વીર. વિશેષ પ્રકારે કર્મોને દૂર કરે છે તે વીર. ઈર પ્રેરણા કરે છે, એને આત્માર્થ થવાની, મોક્ષાર્થ સાધવાની પ્રેરણા કરે છે, તેનું નામ વીર છે. અને પછી અંતે સાધી લે છે એટલે વીર કહેવાય છે, એના પરથી મહાવીર કહેવાય છે. તો કે વીરત્વથી બોધું અને નમ્ર વીરત્વથી બોધું. પોતાની નમ્રતા પણ એમાં છલકાય. પરમ કૃપાળુદેવ એમના પિતાશ્રીને પત્ર લખે, વડીલોને લખે, તો એવા મોટા પુરુષોનો વિનય છે કે કેટલો ક્ષમાપનાનો ભાવ હોય એમાં, કેટલો વિનય હોય, કેટલું ખમાવું છું આવે. અને અનુપયોગે કરીને ભવિષ્યમાં કંઈ થવાનું શક્યતા જ નથી, તો એ પણ હું ખમાવું છું, અને અધ્યક્ષણ પર્યંત પણ ખમાવું છું, અને ભૂતકાળનું પણ બધું ખમાવું છું. વસ્તુ નાની છે, વાત નાની લાગે, પણ ત્યાં નમ્રતા, નરી નમ્રતા છે. અને સાથે સાથે એમ લખે કે વીરત્વથી તત્વબોધું. વીરતા પૂરેપૂરી છે. કર્મોને હટાવવાના છે, કર્મો શત્રુ છે, વિભાવ શત્રુ છે, એટલે બધાની સામે આપણે વીરતા દાખવવાની છે, જાણે એની સામે વેરભાવ છે એવું કરવાનું છે. કર્મને વેરી ગણીએ છીએ, વિભાવને વેરી ગણીએ છીએ, પણ સાથે સાથે સ્વભાવમાં ક્યારે રહેવાય છે? તો કે નમ્રતા હોય છે, ક્ષમા હોય છે, ત્યારે રહેવાય છે. એટલે એક બાજુથી નમ્રતા કહેતા, નમ્ર કહેતા ક્ષમાશીલ સ્વભાવ છે, સૌજન્યશીલ છે. શીલ એટલે જ સ્વભાવ, અને વિનય ગુણ વિના પ્રગટતું નથી, એટલે ત્યાં વિનય છે, ક્ષમા છે, નમ્રતા છે, બધું જ છે. અને તે છે તો એની સાથે સાથે કર્મશત્રુનો ક્ષય કરવો છે, વિભાવનો ક્ષય કરવો છે, વિભાવમાં જવું નથી, એટલે ત્યાં વીરતા પણ છે.
એટલે કે સ્વભાવની નમ્રતા છે, ક્ષમાની નમ્રતા છે એટલે સ્વભાવ છે, અને પછી વીરત્વ છે એટલે વિભાવને ક્ષય કરવો છે, વિભાવની હાનિ છે. એવી રીતે હું તત્વ બોધું. 6 પદના પત્રમાં આપ કહો છો કે સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. ત્યાં ચોખ્ખું ચણક કહી દીધું, વીરતાપૂર્વક કહી દીધું છે. અને પાછું એવું જેણે જેણે ભાન કરાવ્યું કરે છે તે બધા સત્પુરુષોને કેટલા વિનયાન્વિતપણે નમસ્કાર કર્યા છે. એ નમ્ર વીરત્વથી તત્વને બોધવું એ 6 પદનો પત્ર સીધું દૃષ્ટાંત છે, ચોખ્ખું દૃષ્ટાંત છે. આત્મસિદ્ધિજી આખું તો છે જ, પણ અને 6 પદનો પત્ર ગદ્યમાં અને આત્મસિદ્ધિજી પદ્યમાં વસ્તુતઃ બંને એક જ છે. નીતિ વચન 447, પરમહંસની હાંસી કરું નહીં. પરમહંસ 4 પ્રકારના સંન્યાસી: કુટીચક, બહુદક, હંસ અને પરમહંસ. એમાં છેવટની કોટીના એક-એકથી ચડિયાતા ઉત્તરોત્તર વધતા જાય. આપણે નિર્ગ્રંથ દશામાં જેમ પુલાક, બકુશ, કુશીલ, સ્નાતક, નિર્ગ્રંથ કહીએ તેમ 25%, 50%, 75% 100% કહીએ તેમ, તો કે 100%ની લગોલગ જાય છે. કેવલ જ્ઞાન લગભગ થવું હોય તે પહેલાંની દશા. સ્થિત પ્રજ્ઞ કયો તો તેમ, જીવન મુક્ત કયો તો તેમ, પરમહંસ એટલે પરમહંસ, અને ઓલી અવધૂત કયો તો તેમ. અત્યારે અભિપ્રેત ઓલી અવધૂત જેવું લાગે છે કે પરમહંસની હાંસી કરું નહીં. દેખીતા આપણને એમ થાય કે આ વ્યક્તિને આત્મજ્ઞાન હોય, આ વ્યક્તિ કેવલ જ્ઞાન સુધી પહોંચેલા કે પહોંચું કે એવા હોય, અથવા પહોંચી ગયેલાય કેવું હોય તો વાંધો નથી. કેવલ જ્ઞાન સામા જીવને ઓળખાણ નથી પડતું, એને એના બાહ્ય દીદાર દેખાય છે, બાહ્ય વેશ દેખાય છે. આપણને કોઈ સંન્યાસી મળે, ગઢવા ગઢ ગિરનાર ઉપર ગયા હોય અને કોઈ સંન્યાસી હાથમાં અહાલેક કરતા ચીપીઓ કકડાવતા જતા હોય અને એની મસ્તીમાં હોય, ધૂનમાં હોય, અને માનો કે સમજવા માટે કોક જીવને, કોક સંન્યાસીને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હોય તો આપણને માની શકાય એવું નથી. આપણને બીજા બધા બાવાની જમાતનો જે પરિચય અથવા તો જે ઓળખાણ અથવા તો જે કાંઈ પ્રતીતિમાં આવ્યું છે કે મનથી માન્યું છે, અભિપ્રાયમાં બાંધી લીધું છે, એવા જે લાગે છે. ત્યાં ઓળખાણ નથી પડતી. અને ત્યાં કદાચ કોઈથી હાંસી મજાક પણ થઈ જાય કે છે આને કાંઈ નફીકરા લાલાની જેમ ફરે છે, બેફિકરાઈ કેવી છે, બેપરવા કેવું છે. એમ પરમહંસ ઓલિયા અવધૂત પુરુષો ઘણીવાર ઓળખાતા નથી, જેમ તેમ પડ્યા રહે છે. એટલે કંઈ અસ્વચ્છતા કે એવું કેવું નથી મારે, અપવિત્રતા કે આત્માની પવિત્રતા પૂરેપૂરી છે, પણ બાહ્ય રીતે એનો બાહ્ય વેશ, બાહ્ય દેખાવ, દીદાર, એની રહેવાની અથવા જ્યાં પણ રહેતા હોય, પડ્યા રહેતા હોય, જ્યાં કરતા હોય, એની આખી ચેષ્ટા જ જુદી છે. ઓળખનારો ઓળખી જાય છે કે આ અવધૂત છે. આને કર્મ રજ, અવધૂત શબ્દના અર્થ પણ બહુ સુંદર થાય, આપણે અત્યારે લેતા નથી. એને કર્મની રજ, કોઈ ધૂળ રજ ચોટતી નથી, એ અવધૂત દશા છે. અને એને આપણે ઓળખી નથી શકતા. જો ઓળખી શકીએ તો ત્યાં જ સ્થિતિ અનુભવાય. એટલે પરમહંસને ઓળખી ન શકીએ તો કાંઈ નહીં, કમસે કમ એની હાંસી કરું નહીં. બોલાવો ને બોલે નહીં તો કેટલા બધા દૃષ્ટાંત છે કે કાવસક કર્યો છે, જોયા મોટા, અને પછી ગળામાં સાપ પહેરાવી દે અને પથરા ફેંકી જાય ને, અથવા પથરા ભોરાવીને જતા રહીએ, પથ્થરનો હાર પહેરાવીને જાય, એવું બધું કરીને જાય તો એ હાંસી છે, મજાક છે, ક્રૂર પરિણામ છે, ક્રૂર મશ્કરી છે, અને ઘણા બધા કર્મ બાંધી દે છે. મોટે ભાગે નરકગામી થાય છે અને કાં તો અનંતાનું બંધી બાંધે છે. એટલે પરમહંસની હાંસી કરું નહીં. .448 આદર્શ જોવું નહીં. અહીંયા આદર્શ એટલે કોઈ આઈડિયલ એમ નહીં. આદર્શ એટલે આરસી, અરીસો, દર્પણ. અહીંયા સાંભળવા મળે છે તે કાચ. તે કાચ એટલે તો ગ્લાસ થાય આમ જુઓ તો, પણ એવી ભાષા. તો અરીસામાં જ આદર્શ જોવું નહીં એટલે અરીસામાં જોવું નહીં. કેમ અરીસામાં જોવાની ના કહીએ છે? જુએ શું? પોતાનું પ્રતિબિંબ, પોતાનો પડછાયો, પ્રતિબિંબ જ કહેવાય. પોતે જેવો છે તેવો લાગે, કાં તો પોતાને જેવો છે તેનું અભિમાન પોષાય છે. એ વખતે કેવો મજાનો લાગું છું, કેવી સુંદર લાગું છું, એવું ભાન થાય. નથી લાગતું તો એમ થાય કે અરર આવું થઈ ગયું, આવું લાગે છે.
વધારે સારું, વધારે રૂપાળું, વધારે સુંદર, વધારે મોહક કેમ દેખાવું, કેમ બનવું. અરીસાનું કામ જ એક આ. મોટે ભાગે અરીસો જોવો, અરીસામાં જોવું એટલે આવું જ કંઈક થાય. નથી થતું એને ધન્યવાદ છે, મોટા ભાગનાની વાત છે. એટલે સ્વરૂપનું ભાન થવા માટે ખરેખર તો લગ્ન જેવા શુભ પ્રસંગોમાં, સંસારમાં પડવાના પ્રસંગોમાં પણ અરીસાની ભેટ આપવામાં આવતી, આજે પણ આવે છે. નાનો ચાંદીનો ટોકન રૂપે પણ નાનો આપે. શા માટે આપે? તો કે સ્વરૂપનું ભાન કોઈ જીવ, જેમ કન્યા પધરાવો સાવધાનમાં કોઈ ઉઠી જાય ને સંસારથી સાવધ થઈ જાય, તો એવી રીતે એને અરીસામાં જોતાં જોતાં ભરતજીની જેમ અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન થયું, એમ સ્વરૂપનું દર્શન થઈ જાય દર્પણમાં જોતાં જોતાં કે આ શરીરની શોભા છે કે આત્માની શોભા છે, આ અલંકાર આભૂષણથી આ શરીર શોભે છે કે શરીરથી અલંકાર આભૂષણ શોભે છે. અને એ બંનેને શોભાવનારો કોણ છે? એકલું શરીર પણ શોભાસ્પદ નથી, એકલું અલંકાર પણ શોભાસ્પદ નથી. જે કંઈ શોભા છે તે ચૈતન્ય તત્વની છે, ધામધૂમ ચૈતન્યની છે, એવો કોઈક ભાવ વેદાઈ જાય અને મનોમંથન શરૂ થાય, આંતરમંથન થાય અને કદાચ આત્મકલ્યાણ સાધી જાય. એટલે એ અરીસો અપાય છે. પણ અહીંયા ભગવાન કહે છે કે આદર્શ જોવું નહીં, એટલે અરીસામાં જોવું નહીં. ટાપ ટીપથી માંડીને સૌંદર્યની કંઈ વૃદ્ધિ કરવાની કે શુદ્ધિ કરવાનો કોઈ જ સમય રહેતો નથી, કોઈ જ ઉપયોગ રહેતો નથી. એટલે બધું કેટલું બધું બચી જાય છે એ તો જે જાણે છે તે જાણે છે. નીતિ વચન 449. આદર્શમાં જોઈ હસવું નહીં. ઘણા હસવાની પ્રેક્ટિસ અરીસામાં જોઈને કરે. મોનો એક્ટિંગ કરવાનું હોય, એક પાત્રી અભિનય અરીસામાં જોઈને કરે. તો અહીંયા અરીસામાં જોઈને હસવું નહીં. હસવાની તો આમેય ભગવાને બધી જ રીતે બધી જ જગ્યાએ બાંધી લીધા છે, ના જ કહી છે. કેટલી બધી વાર આવ્યું, આ એક બાકી રહેતું હતું. તો આદર્શમાં જોઈ હસવું નહીં. પોતાને મોહ થાય છે. ત્યાં બીજા કોઈ હાજર નથી હોતા તો પોતે એકલું હોય છે, તો પોતાને પોતાના પ્રત્યે મોહ થાય છે, રાગ થાય છે, આકર્ષણ થાય છે, આસક્ત થાય છે, આસક્તિ વધે છે. તો અરીસામાં જોઈને હસવું નહીં. નીતિ વચન 450. પ્રવાહી પદાર્થમાં મોઢું જોવું નહીં. શાસ્ત્રોમાં, મનુસ્મૃતિમાં, જીનાગમમાં, શ્રાદ્ધવિધિ પ્રકરણમાં, મહાભારતમાં, બીજે પણ હશે, વિદુર નીતિમાં, બધે જ આવે છે કે વિદ્વાનોએ તો ખાસ કરીને પોતાના મુખનો પડછાયો ક્યાંય જોવો નહીં. જુએ તો તેનું આયુષ્ય ઘટે. જીનાગમને માન્ય થાય એવું નથી કે એમ આયુષ્ય તો જે બાંધીને આવ્યા હોય તે હોય, પણ એક કહેવાની રીત છે, એક સ્ટાઇલ છે. તો કે તેલમાં પ્રતિબિંબ જોવું નહીં. ક્યાં ક્યાં ન જોવું? પ્રવાહી પદાર્થ એટલે તેલમાં પડછાયો જોવો નહીં, પ્રતિબિંબ જોવું નહીં. જળમાં જોવું નહીં. એ તો પહેલું જ આપણને પાણી તો યાદ આવે છે કે પાણીમાં પ્રતિબિંબ જોવું નહીં. એમાંય એ ગાંડો થઈ જાય છે, આસક્ત થઈ જાય છે. જે પ્રતિબિંબ પડે છે સ્ટીલના વાસણમાં પડતું હોય છે, આમાં લખ્યું નથી, શાસ્ત્રોમાં લખ્યું નથી કે સ્ટેનલેસ સ્ટીલમાં પ્રતિબિંબ જોવું નહીં, લખ્યું નથી. એક જાતનો અરીસો જ થયો. કાચ નથી, મેટલ છે, ધાતુ છે, વસ્તુ બદલાણી છે, પૂતગલ જ છે. ને ભાવ તો કહેવાનો જ્ઞાનીનો એ જ છે. એવી જે કોઈ મેટલ લાવો કે જેમાં વધારે પ્રતિબિંબ પડી શકતું હોય કે પડતું હોય, કાચથી વધારે પડે જ નહીં, તેમ છતાં કદાચ શોધો અને લાવો તો કે એમાં જોવાની ના છે. તેલમાં જોવું નહીં, જળમાં જોવું નહીં, મૂત્રમાં જોવું નહીં, લોહીમાં જોવું નહીં. આ જ્ઞાની પુરુષોને લખવું પડ્યું છે કે એમાં કેવું પ્રતિબિંબ પડે, પણ એમાં એ તન્મય થાય છે, આસક્ત થાય છે, એને દેહાધ્યાસ વેદાય છે, અને કાં તો અરુચિ અણગમો થાય છે. લોહી ભરેલું પાત્ર હોસ્પિટલમાં જાઓ ને જુઓ, અથવા ચાઈને જુઓ, અથવા ભણતી વખતે જુઓ, અને એ વખતે એને બીજો કોઈ ભાવ નથી, પણ જે કંઈ ભાવ કરે છે કે જોવું પડે છે, તો એને અરુચિ, અણગમો, અભાવ, દુગંછા કાંઈ પણ થાય છે, તો એ કરવા જેવું નથી. કોઈને તો તરત જ વોમિટ થઈ જાય છે, તો એ કરવા જેવું નથી. અને જળમાં જોઈને પણ જો એ ચૂકી જાય છે તો એ જળમાં પડી જાય છે. પછી કૂવો હોય, નદી હોય, દરિયો હોય કે બીજે ક્યાંય હોય, પણ એ પ્રતિબિંબ જોવામાં રહે છે એટલે એટલો બધો ભાન ભૂલી જાય છે કે પગ ચૂકી જાય છે, એની લપસી જાય છે, પડી જાય છે. એટલે એકેય રીતે આ પ્રતિબિંબ જોવા જેવું નથી. કેવા બાંધી લીધા છે. એટલે ક્યાંય જીવ ફરવા જાય તો આવું કરે નહીં, એટલે ભગવાને નીતિ વચન લખ્યા છે. નીતિ વચન 451. છબી પડાવવું નહીં. છબી શું? શબ્દ હવે તો ભૂલાઈ ગયો, એ બોલવામાં આવે નહીં. ફોટો. શું કામ છબી પડાવવું નહીં?
તો કે છબી પાડવું નહીં, પણ અહીંયા પડાવવું નહીં લખે છે કે પડાવે. શેના માટે પડાવે? અત્યારે કેવા સરસ લાગીએ છીએ તે એક આશય હોય. બીજો, જે કોઈ ગ્રુપ કે બધા સાથે પડાવીએ છીએ તો એનું સંભાળવું રહે, તે એમાં આશય થોડોક બદલાય છે. પછી એ ફોટો આ દિવસે આ તારીખે આ ડ્રેસમાં આટલા વર્ષ પછી કે પહેલાં આવા લાગતા હતા, એટલે એને પાછું ફ્રેમ કરીને મૂકે. મોટા ભાગના ફ્રેમ કરે. અમુક ફોટા આલ્બમમાં જાય, પણ વન ઓફ ધ બેસ્ટ એમ કરીને એ સમયે જે સારામાં સારો લાગે એ ફ્રેમ કરે. એ ફ્રેમ કરીને શું કરે તો કે હાલતા ચાલતા એના પર દૃષ્ટિ પડે, જોઈએ. શું જુએ છે? ફોટો. ફોટો શું છે? દેહ રચના. બીજું કાંઈ છે? એમાં એને ભાવ કેવા આવે? રાગ, મોહ, આસક્તિ, સ્નેહ, સંભાળનું. સંભાળનું છે શું? સ્મૃતિ. સ્મૃતિ છે શું? વીતેલો સમય અને એની યાદગીરી, સંસ્મરણ. એનું કામ શું છે? ભૂતમાં જવાની ભગવાન ના પાડે, ભવિષ્યમાં જવાની ના પાડે, વર્તમાનમાં જીવવાની હા પાડે, ને વર્તમાનમાં જ્ઞાની પુરુષો જીવે છે, જીવી જાણે છે. તો ભૂત ભવિષ્યમાં જવાનું નથી, તો ફોટા એટલે ઇતિહાસ કે ભૂતકાળ જ થયો ને. એટલે ફોટો પડાવવું નહીં, છબી પડાવવું નહીં. નીતિ વચન 452, અયોગ્ય છબી પડાવવું નહીં. 5મો આરો, કડીકાળ, વિષમકાળ, દુષમકાળ. આપણને આપણી આ એક આયખામાં અમુક દાયકા પછી છેલ્લા દાયકામાં, 2 દાયકામાં, યર બાય યર, દિન બદિન બધા ફેરફાર દેખાય છે. સમય એટલો બારીક આવતો જાય છે, અને એમાં અયોગ્ય છબી પડાવવું નહીં. કેટલાય જીવો જેમ તેમ અયોગ્યમાં બધું આવી જાય છે, ફોટા પડાવે છે. એ ફોટા પડાવીને ફાયદો શું છે? કલ્યાણ શું છે? તો કે લાભ તો કાંઈ જ નથી, ગેરલાભ છે. હવે સમજનાર સમજે, ન સમજે તો એટલીસ્ટ આપણે પ્રોત્સાહન તો આપવા જેવું નથી જ. આપણે એ સ્ટેજમાં હોઈએ તો આપણે કરવું નહીં, અને આપણે બીજા કોઈ જીવને એવું પ્રોત્સાહન આપવા જેવું નથી. અયોગ્ય એટલે અયોગ્ય. ટેલિવિઝન જે જોતા હોય એને ખબર હોય કે કેટલું બધું અયોગ્ય બતાવે છે કે આવતું હોય છે. તો એ ફોટા જ છે કે બીજું કંઈ, છબી જ છે કે બીજું કંઈ? તો કે અયોગ્ય પડાવવું નહીં, અયોગ્ય છબી પડાવવું નહીં. સંસારી જીવોને તો જેટલું કહીએ તેટલું થોડું છે, એટલે ભગવાને આટલું લખીને હાથ ધોઈ નાખ્યા છે. અયોગ્ય તે અયોગ્ય કરવા જેવું નથી. નીતિ વચન 453, અધિકારનો ગેરઉપયોગ કરવું નહીં. લક્ષ્મી અને અધિકારથી શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નહીં રહો. અધિકાર તો આપણી પાસે કાંઈ હોતો જ નથી, પણ માની લીધેલો હોય છે. અધિકાર એટલે હક, ને અધિકાર એટલે પાવર, સત્તા. કોણે આપ્યો છે ખબર નથી, જીવે માની લીધો છે. અધિકાર તો આપણો એક જ છે. કયો? મોક્ષે જવું, આત્માટ સાધવો, આત્માને આઝાદ કરવો. સ્વતંત્રતા એ મારો જન્મસિદ્ધ હક છે એવું ભણવામાં આવતું હતું. ત્યાં દેશ આઝાદ કરવાનો હતો, રાષ્ટ્ર સ્વતંત્ર થવાની વાત હશે, દેશભક્તિથી લખાતું હતું, ભણાવવામાં આવતું હતું. સદગુરુ ભગવાન આપણને શું શીખવાડે? મહાવીર ભગવાન આપણને શું શીખવાડે? બીજા મહાવીર આપણને શું શીખવાડે? વીરતા જ શીખડાવે છે કે સ્વતંત્ર જ થાવ. સ્વાયત્ત સુખ છે, સ્વાધીન સુખ છે, તમારી પાસે જ છે, અંતરમાં જ છે, અને એના સ્વામી થાવ. સગડું પરવશ તે દુઃખ લક્ષણ, નિજવશ તે સુખ લઈએ. એટલે હરીફરીને વાત ક્યાં આવી? તો કે અધિકાર ઉપર. અધિકાર તો અમારો એક જ છે કે આત્માને સ્વતંત્ર કરવો. હવે એવા અધિકારનો ગેરઉપયોગ કરવું નહીં. એટલે સ્વતંત્રતાને લેવા જતાં સ્વચ્છંદતામાં ન પરિણમી જવું. બે વચ્ચે લાઈન પાતળી છે. સ્વતંત્ર કરવો છે, આત્માને આઝાદ કરવો છે, પણ એમાં સ્વતંત્રપણે જ બધું કરવા માંડે તો સ્વચ્છંદ રૂપે પરિણમે છે, એટલે એ કરવું નહીં. આ પરમાર્થી જ થયો. અને વ્યવહારથી શું થાય? તો કે જે કંઈ અધિકાર આપવામાં આવે છે, સત્તા આવે છે, જે પણ પ્રકારે, પિતા તરીકે, પતિ તરીકે, સ્વામી તરીકે, ટ્રસ્ટી તરીકે, વહીવટમાં અધિકારી તરીકે, જ્યાં જોબ કરતા હોય ત્યાં ઓફિસર તરીકે, દેશમાં ક્યાંય ચીફ મિનિસ્ટર થાવ, પ્રાઇમ મિનિસ્ટર થાવ, અધિકાર એટલે અધિકાર, એવરી વિચ વે. તો કે એ બધા અધિકારનો હું ગેરઉપયોગ કરવું નહીં. થાય તો સદુપયોગ કરવો, પણ દુરુપયોગ કરવું નહીં. અહીંયા તો ગેરઉપયોગ કરવું નહીં, નવો શબ્દ આવ્યો. નહીં સદુપયોગ, નહીં દુરુપયોગ, નહીં અનુપયોગ, ગેરઉપયોગ કરવું નહીં. કૃપાળુદેવ તો ખરા છે.
ચાલો એ સમજાઈ ગયું, આગળ જઈએ. નીતિ વચન 454, ખોટી હા કહું નહીં. આ અધિકારનો ગેરઉપયોગ કરું નહીં, એનું અડધું પાછું, અડધી બાજુ હવે આવી, આપણે ભૂલ ન કરીએ. એટલે કે હું કહું છું ને જા તું તારે હા પાડું છું ને, લખી નાખ, દઈ દે, કહી દે, મંગાવી લે, બોલાવી લે, એમ ચાલે? વિચારવાનું છે. તો કે ખોટી હા કહું નહીં. સાચું તો કહેવાનું છે, ખોટી હા કહું નહીં. ખોટું ઘણું નથી કરવાનું, એમાં એક ખોટી હા કહું નહીં. જે વિચારતા, જે કહેતા, એનું પરિણામ શું આવશે એનો વિચાર કર્યા સિવાય એમનેમ ખોટે ખોટું હાએ હા કરે તો ચાલે નહીં. ઘણીવાર હાએ હા કરવું એ બહુ ખોટું, ખરાબ છે. અને ઘણી વખત નાની હા કરવી કે હાનિ ના કરવી તો એ ખોટું છે. એટલે અહીંયા કે ખોટી રીતે, એટલે ખોટી હા કહું નહીં. લોલે લોલ કરવાનું નહીં. નીતિ વચન 455, ક્લેશને ઉત્તેજન આપવું નહીં. ક્લેશ કલુષિત પરિણામ થાય તે ક્લેશ. ક્લેશ વિશે ઘણીવાર આવી ગયું છે. રાગ દ્વેષનો સરવાળો પણ ક્લેશ જ છે. હે જીવા ક્લેશરૂપ સંસાર થકી વિરામ પા. એમાં રાગ દ્વેષ નથી કહ્યું, ક્લેશ કહી દીધું અને સામે સંસાર કીધો. એ ક્લેશમાં રાગ દ્વેષ આવી ગયા. ક્લેશે વાસિત મન તે સંસાર, ક્લેશ રહિત મન તે ભવ પાર. યશો વિજયજી મહારાજનું સ્તવન. આપણને ક્લેશ રહિત કરવા છે તો કે ક્લેશ એટલે કલહ, કંકાસ, ઝઘડો, ટંટો, ફિસાટ ક્યાંક ચાલતું હોય એમ લાગે, કશાયનું નિમિત્ત છે, કશાયનું ગ્રુપ છે, ચાલી રહી છે, કશાયની જ રંગત સંગત ચાલે છે, એમાં આપણે ઝુકાવીએ. એમાં આપણે કાંઈક પણ મીઠું મરચું ભભરાવા જાય, કાંઈક પણ સાચી ખોટી સલાહ આપવા જઈએ, કાંઈક પણ સાંભળવા જઈએ કે શું થયું, શું કહે છે, પતી ગયું, સળગ્યું. તો કે એવું ક્લેશને ક્યાંય હું ઉત્તેજન આપું નહીં. ક્લેશ પ્રભુશ્રીજી નાસિકમાં છે, લગભગ ઈસવીસન 1935ની વાત હશે. 1936માં દેહ ત્યાગ થયો એમનો, અને એ પહેલાંની વાત. નાસિકનો બોધ ઘણીવાર છેલ્લો બોધ એમ કહેવાય છે, પૂનાનો નાસિકનો. એમાં પ્રભુશ્રીજીનો બોધમાં છેલ્લી શીખમાં શું છે? બે જ વસ્તુ છે, સત્સંગ કરજો અને સંપીને રહેજો. સંપ ઉપર બહુ જ ભાર છે. આમાં તો સત્સંગ પણ લખ્યું, પણ સંપીને રહેવા ઉપર પ્રભુશ્રીજીએ ઘણો જ ભાર મૂક્યો છે, ઘણા પત્રમાં, ઘણી જગ્યાએ. અલબત્ત પછી બ્રહ્મચારીજીને લખવું પડ્યું છે, લખ્યું છે. પણ અત્યારે પ્રભુશ્રીજીની વાત કરું છું કે એના છેલ્લા બોધમાં સંપ ઉપર આવ્યું, કેમ કે સામે ક્લેશ છે એટલે કહેવાય જાય છે કે ક્લેશને ઉત્તેજન આપવું નહીં અને સંપીને રહેવું. એ છેલ્લી શિખામણ કહેવાય. આમ જુઓ તો 25મા નંબરનો કૃપાળુદેવનો પત્ર છે, વચનામૃતજીમાં પૃષ્ઠ નંબર 165. એમાં પરમ કૃપાળુદેવ 10મા બોલમાં લખે છે, પત્રાંક 25, બોલ નંબર 10, કે પૃથ્વી સંબંધી ક્લેશ થાય તો એમ સમજી લેજે કે તે સાથે આવવાની નથી, ઉલટો હું તેને દેહ આપી જવાનો છું. વળી તે કંઈ મૂલ્યવાન નથી. સ્ત્રી સંબંધી ક્લેશ શંકા ભાવ થાય તો આમ સમજી અન્ય ભોગતા પ્રત્યે હસશે કે તે મળમૂત્રની ખાણમાં મોહી પડ્યો કે જે વસ્તુનો આપણે નિત્ય ત્યાગ કરીએ છીએ તેમાં. ધન સંબંધી નિરાશા કે ક્લેશ થાય તો તે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી સંતોષ રાખજે. ક્રમે કરીને તો તું નિસ્પૃહી થઈ શકીશ. બસ આમાંથી કાંઈ બાકી રહ્યું? કાં તો જીવને પૃથ્વી સંબંધી, પ્રોપર્ટી સંબંધી ક્લેશ થાય, ઘર સંબંધી ક્લેશ થાય. પ્રોપર્ટીમાં બધું આવી ગયું, ખેતર પણ આવી ગયા, ઘર પણ આવ્યા, મકાન પણ આવ્યા, મોટેલ પણ આવી, અને બીજું શું ના આવ્યું એ સવાલ છે. તો કે સાથે આવવાની નથી, ઉલટો હું દેહ આપીને જવાનો છું, અને એ કંઈ મૂલ્યવાન નથી પૃથ્વી અથવા ધરતી. સ્ત્રી સંબંધી કાંઈ ક્લેશ શંકા થાય તો એમ પણ સમજવું કે જે કાંઈ બીજો કોઈ એમાં મોહ્યો તો એ પણ મળમૂત્રની ખાણ, એવું અશુચિમય શરીર એમાં મોહી પડ્યો. અને ધન સંબંધી નિરાશા ક્લેશ થાય તો એટલો જ વિચાર કરવા જેવો છે કે ઊંચી જાતના કાંકરા છે એમ સમજી, ઘૃણા તિરસ્કાર કરજે એમ નહીં, એમ સમજી સંતોષ રાખજે. માટે મને જે કાંકરા વગેરે મળ્યું છે તેમાં સંતોષ છે. વધારે મારે ભેગા કરવા નથી, વધારે કોઈને ફેંકવા નથી, કોઈના પ્રત્યે ફેંકવા નથી, અને વધારે ભેગા કરીને સાચવવામાં મારે પડવું નથી. નીતિ વચન 456, નિંદા કરવું નહીં. પર નિંદા એ સબળ પાપ માનવું, એ 8મા પત્રમાં એક વચન આવી ગયું.
જે 8મો પત્ર સહજ પ્રકૃતિ, જેમાં એક વચન છે ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે, અને પછી એક વચન આવે છે તે પર નિંદાએ સબળ પાપ માનવું. સબળ એટલે 21 સબલ દોષ સાહિત્યમાં, આગમ સાહિત્યમાં કીધા છે સમવાયક સૂત્રમાં, અને સબળ એટલે કાબર ચિત્રા, કસાઈવાળા, કસાઈથી ભરેલા. નિંદા કરવાની તો પહેલાંય ના કહી છે, પાછું આવ્યું. અને નિંદા કરે કોણ? તો કે પોતે પોતાને મહાન માને અને બીજાને કનિષ્ક, તુચ્છ, હલકો માને એટલે એની નિંદા કરે. નિંદા એ સિવાય થઈ શકતી જ નથી, પોતે પોતાને મહાન માને. નિંદા માટેનું એક દૃષ્ટાંત પૂરું થાય તો કહું. એક વૃદ્ધા, સુગ્રામ નામનું નગર અને સુંદર શ્રેષ્ઠી શેઠ એ ધાર્મિક અને અતિથિ સત્કાર માટે પંકાયેલા. એમાં એક ભૂખ્યો તરસ્યો કોઈક સાધુ, એટલે ત્યાં શાસ્ત્રોમાં કાર્પટિક લખે છે, એ આવે છે, વિચરે છે. હવે આ અતિથિ સત્કારનો શોખીન, કે અતિથિને માન આપવું, સન્માન આપવું, એ વખતે ઘરમાં કાંઈ નથી, બાજુમાં પડોશમાં ભરવાડણ રહે છે, એની પાસે છાશ મંગાવી અને કે હું છાશ વોરાવું, છાશ આપું, અતિથિના સન્માન કરું. સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ, કચ્છ હોવું જોઈએ, એટલે એને છાશથી સન્માન કરવાનો ભાવ થાય. બાકી તો કોઈને છાશની કાંઈ કિંમત નથી. પછી છાશ મંગાવી દે પાઈ, અને એ સાધુ એટલે કાર્પટિકનો દેહ છૂટી ગયો. એમાં કોઈ શું કરે? છાશના વાસણમાં ઉપરથી સમડી જતી હતી, એના મુખમાં મરેલો સાપ હતો, એ સાપનું ઝેર, અને વાસણ ખુલ્લું એ પડી ગયું, અને એ આને વોરાવ્યું અને આને પીવામાં આવ્યું, અને એનો દેહ થઈ ગયો, દેહ છૂટી ગયો, પ્રાણત્યાગ થઈ ગયો. એમાં દોષ કોનો? તો કે દાતાર તો નિરપરાધી છે, જેણે વોરાવ્યું છે, દાન આપ્યું છે, એને કાંઈ જ ખબર નથી, એટલે એ નિરપરાધી છે. સર્પ જેવો સર્પ એ તો અજ્ઞાની છે અને પરવશ છે, એ મરી ગયો છે, અને એ સમડીના મુખમાં પડેલો છે, એટલે એનો પણ કાંઈ વાંક આવતો નથી. સમડી એનો તો જાતિ સ્વભાવ છે કે આવી રીતે ઉડવું, ચીલ ઝડપ કરવી અને ચાલ્યું જવું. અને ભરવાડણ પણ અજ્ઞાત છે, એને કાંઈ ખબર નથી. તો ખરેખર દોષ કોનો કહેવો આમાં? દિવસો સુધી બધા વિચારે છે પણ પાર આવતો નથી. પણ છેલ્લે પછી કન્ક્લુઝન એવું છે, આગમ સંમત છે, શાસ્ત્ર સંમત છે, મારું કીધેલું નથી, કે દોષ એની જેણે જેણે વાતો કરી, નિંદાનો રસ હોર્યો, જેણે જેણે નિંદા કરી એના ઉપર છે. અને નિંદા કરનાર અહીંયા વૃદ્ધા ડોશીની વાત આવી છે, એ બધો જ રસ એને લાગ્યો, નિંદાનો રસ, આત્માનો રસ નહીં. એટલા માટે નિંદા કરવી નહીં, નિંદા કરવું નહીં. નિંદા હિતકારી તો નથી જ, આત્મકલ્યાણકારી તો નથી જ, પણ નીચ ગોત્ર બંધાઈ જાય છે, એટલે એવી જગ્યાએ જન્મવું પડે છે. નીચ ગતિ, દુર્ગતિ તો પછી, પણ ગોત્ર જે છે એ નીચ બંધાઈ જાય છે, એટલે વધારે દુઃખની વાત લાગે છે. અહીંયા આપણે પૂરું કરીએ છીએ સહજાત્મ સ્વરૂપ પર.